એકવાર આપણે બધા સીધા બેસી જશું. નેત્રોને કોમલતાથી બંધ કરી લઈએ. શરીરને સીધું રાખવાનો પ્રયત્ન. શારીરિક ચેષ્ટાઓને વિરામ આપી દઈએ. એ જ રીતે મનને પણ શાંત અને સ્થિર કરવાનો પ્રયત્ન કરીએ. મનમાં ચાલી રહેલા અનાવશ્યક બિનજરૂરી બધા જ વિચારોને રોકી દઈએ. વિચારોને રોકી રાખવા માટે મનમાં અમુક પ્રશ્નો જીવન ઉપયોગી ઉપસ્થિત કરી દઈએ. મારા જીવનમાં હું જે પણ સંઘર્ષ પુરુષાર્થ કરું છું, કોના માટે? જીવનમાં હું સર્વાધિક મારું સર્વસ્વ કોને સોંપવા માંગુ છું? સહર્ષ અને ઉત્સાહપૂર્વક હું મારા બધા જ પદાર્થો, વ્યવહારિક જીવનના સાધનો અને સુવિધા કોને આપવા માંગુ છું? આ વિષયમાં મેં શું વિચાર્યું છે? મારા ભાવિ જીવનનો આધાર, મારા ભાવિ વ્યવહારિક જીવનનો આધાર કોણ છે? અને એ આધાર કેટલો શ્રેષ્ઠ અને સુદૃઢ છે? આ વિષયમાં મારી શું સ્થિતિ છે? શું મેં મારો કોઈ ઉત્તમ આધાર ઊભો કર્યો છે ખરો? આ રીતના પ્રશ્નો મનમાં ઉત્પન્ન કરી લઈએ. પરમપિતા પરમેશ્વરને પ્રાર્થના કરીએ, હે પ્રભુ, અમારા વ્યવહારિક જીવનનો આધાર શ્રેષ્ઠ બને, સુદૃઢ બને, યશસ્વી બને, કીર્તિમાન બને. આ માટે જરૂરી શિક્ષા, માર્ગદર્શન, પ્રેરણા કૃપા કરી મને પ્રદાન કરશો.
ધીરે ધીરે નેત્રોને ખોલી લઈએ. યજુર્વેદ પારાયણ યજ્ઞ ના આજના સત્સંગમાં ઉપસ્થિત આર્ય સમાજના પદાધિકારીગણ, ઉપસ્થિત સન્માનની પુરોહિતગણ એવં ધર્મપ્રેમી સજ્જન, આપણે આપણા વ્યવહારિક જીવનની સમસ્યાઓ અને એ સમસ્યાઓનું વૈદિક સમાધાન શું હોઈ શકે એ વિચારવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એના અંતર્ગત આપણે ઘણા ખરા વ્યવહારિક વિષયો અલગ અલગ સમજવાનો, વિચારવાનો પ્રયત્ન કર્યો. પુનઃ આજે એક બીજો વિચાર પણ આપણે કરવાનો પ્રયત્ન કરીએ. આપનામાંથી કેટલા જણાના ઘરે આંબો છે? કેટલા જણાના ઘરે આંબો છે? મેં આંબો પૂછ્યું. આંબો કેટલા જણાના ઘરે છે? 2-4 જણા જ છે. બીજા કોઈને વ્યવસ્થા કદાચ અનુકૂળ નહીં હોય. ચાલો, માની લો કોઈ વ્યક્તિ ચાહે ઘરમાં, બગીચામાં કે પોતાની વાડીમાં આંબાનું રોપણ કરે છે, વાવેતર કરે છે. તો એ આંબો વાવ્યા પછી કેરી લગભગ કેટલા સમય મળે? 5 વર્ષ તો મિનિમમ લગભગ માનવા પડે. તો 4 થી 5 વર્ષ કેરીમાં લગભગ લાગી શકે. અને આંબો શેના માટે વાવ્યો હોય છે? છાયા માટે? કેરી માટે. છાયા માટે તો કોઈ આંબો ન વાવે ને, કે આનો છાંયો, એ તો લીમડો વાવી દે કે આનો છાંયો સારો થશે. તો એક વ્યક્તિએ આંબાનું વાવેતર કર્યું છે અને એ આંબો આપણને ખબર છે કે લગભગ 4 કે 5 વર્ષમાં ફળ આપશે. તો 5 વર્ષ પછી ફળ લેવા માટે એ કંઈ ને કંઈ પ્રયત્ન પણ કરતો હશે અને 5 વર્ષ પછી એને ફળ મળે એના માટે રાહ જોઈને પણ બેઠો હશે. અને આંબાને કોઈ નુકસાન ન થાય, કોઈ પશુ પક્ષી આવીને ખાઈ જાય, કોઈ તોડી નાખે કે તૂટી જાય, એનું ધ્યાન રાખતા હશે. એ રાખવું પડશે. તો 5 વર્ષ પછી હવે કેરી આવી, તો કેરી કેવી હોય? કાચી હોય. અને કાચી કેરી તો બરાબર, પણ આપણે કેરી કેવી જોઈએ છે? પાકી. તો પાકીનો મતલબ શું થયો? જેમાં મધુરતા, મીઠાશ, હાકર જેવી હોય, સુગંધ હોય, કલર હોય, સરસ મજાની નરમ હોય. તો આ બધા પાકી કેરીના લક્ષણો છે. હવે એક વ્યક્તિ આંબો વાવ્યો, ઉગ્યો, પ્રયત્ન કર્યો, બચાવ્યો, રક્ષા કરી અને કેરી એના ઉપર આવી. કેરી જોઈને હરખ થાય કે ન થાય? કે કેરી બેઠી, કેરી ધીમે ધીમે મોટી થઈ રહી છે, પાકવાની અવસ્થા તરફ થઈ ગઈ. અને હવે સમય આવી કેરી ચાખી, કેરી ખાટી બળા જેવી નીકળી. એવું જ કે ખાટી બળા જેવી કેરી ખાટી નીકળી. કેવું લાગશે?
હે કેવું લાગશે? 5 વર્ષ તમે રાહ જોઈને બેઠા હતા કે આંબામાં કેરી ઉગશે, કેરી આવશે, કેરી આવી અને કેરી ખાટી નીકળી તો કેવું લાગશે તમને? હે ગમશે? સારું લાગશે કે ખરાબ લાગશે? તો સુખ થશે કે દુઃખ થશે? દુઃખ થશે તો શું કરશો પછી? હવે આંબો હવે બગડી ગયો મૂળમાં, તો કુવામાં જ નથી, અવાડામાં શું આવવાનું? હા હવે એ તો જે જાત હોય, આપણે મૂળ કેરી ખાટી નીકળી, કેરી ખાટી નીકળી, હવે શું કરવું? હવે શું? દુઃખે થયું, ખબર પડી કેરી ખાટી છે, હવે શું? હે થોડીક ટ્રાય કદાચ કરીએ, કદાચ એમ થાય મૂળમાં ગોળ નાખીએ તો કદાચ મીઠાશ ઉપર મીઠી થઈ જાય. તો ગોળ કિલોનો ભાવ હોય ને, કેટલા કિલો ગોળ પીવડાવો? ખાંડ બાંડ હાકર બાકર લાવીને ઓગાળીને પાઈએ તો કેરી સસ્તી પડે અને થાય નહીં. નાખશું તો થશે નહીં, કોઈ ગેરંટી? ટ્રાય કદાચ કોઈ કરવા માટે કરી શકે, પણ મીઠી થશે નહીં તો કરશો શું એમ પૂછું છું. આંબાનું અથાણું પણ અથાણાની અમુક સ્પેશિયલ કેરી જ હોય છે, રાજાપુરી. અથાણા માટે આપણે લગભગ રાજાપુરી, કેમ કે બીજી કેરીનું અથાણું લાંબુ કંઈક મારા ખ્યાલથી ચાલતું નથી ને એટલું સારું બનતું નથી, તો અથાણાની પાછી સ્પેશિયલ હોય છે. એટલે હવે આને કરવું શું? કેરીનું અને આંબાનું. આંબો ખાટો થઈ ગયો, કેરી ખાટી આવી, 5 વર્ષથી રાહ જોઈતી, કેરી ખાટી છે. તો આવું થઈ શકે કે ન થઈ શકે? થઈ શકે. અને જ્યારે પણ આવું થાય પછી આપણી પાસે કોઈ રસ્તો રહે ન રહે. તો હવે શું કરશું એ આંબાનું કેરીનું? હું એમ પૂછું, તમે કયો, આપણે કયો એમ કરીએ? છાંયો ખાવા રહેવા દેવો કે ભડદા આમનામ ભલે રહ્યા? શું કરવું? શું હવે? હે આંબાને કાઢવો પડે? વાહ માતાજી વાહ, ધન્યવાદ છે તમને. મૂળમાંથી જ કાઢ નાખવાનો ને માતાજી? હે 5 વર્ષનો વાવેલો આંબો મૂળમાંથી કાઢી શકશું? જગ્યાએ ગઈ અને કેરી નો થઈ, અને છતાં જે થઈ જોવાની ખરી પણ ટેસ્ટ નહીં. આવું જ્યારે જો થાય તો એ સ્થિતિ કેવી બને? દયનીય થઈ જાય કે ન થઈ જાય? અને આવા આંબામાં ચાહે 2 મણ 5 મણ 10 મણ કેરી ઉતરતી હોય, શું કરો એ કેરીને? તો મજબૂરીનું નામ ગાંધીજી એને પકવીને ખાઈ જાઓ કે બહાર ફેંકી દો રોડ ઉપર? ફેંકો તો નહીં જ. તો શું કરવાના? મજબૂરીમાં ખાઈ જવાના. ગમે એમ પકવી જેવી પાકી એવી, જે છાલ ભાવી તો છાલ, ગોટલું ભાવ્યું ગોટલું, જે ડીટીયું ભાવ્યું જે ભાવ્યું, પણ એમ તો થઈ ઘરની કેરી ખાધી. એટલે એમાંથી ફાવશે એટલું ખાશું, બાકીનું ફેંકી દેશું. આવું કરવું પડતું હોય છે. તો જે ઉદાહરણ આંબાનું અને કેરીનું છે, આ આંબો મેં આપને શરૂમાં પૂછ્યું કેટલા જણાએ વાવ્યો છે, તો અમુક લોકો 1-2 જણાએ કીધું કે અમે નથી વાવ્યો. ખરેખર આપણે બધાએ આપણા ઘરે આંબો વાવ્યો છે. હવે સમજાણું કે? શું? પરિવારનો આંબો. અને કેરી કોણ? બાળકો. માતાજી બહુ સાવધાન છે, હોશિયાર છે. પરિવાર એક આંબો છે, અને જે બાળક છે એ કેરી છે, જેને જન્મ લીધો છે.
હવે એ બાળક ગર્ભમાં આવ્યું ત્યારથી જ કેટલા હરખમાં હતા કે ભાઈ નવું મહેમાન કોઈ આવવાનું છે, અને ત્યારથી મહેનત ચાલુ કરી હોય આપણે આપણી રીતે. 9 મહિના ગર્ભવાસ અને પછી એનો જન્મ, અને વર્ષ 2 વર્ષ લગભગ થોડુંક સમજનું થતા લાગે તો 2 3 4 વર્ષ તો વયા ગયા ને. તો 2 3 4 વર્ષ થઈ ગયા પછી આપણો અનુભવ શું રહ્યો છે? કેરી ખાટી નીકળી કે મીઠી? વાચરીજી જાહેરમાં ક્યાં બોલાવો? કેરી ખાટી કા મીઠી નીકળી હશે કે નહીં? ખાટી મીઠી નીકળી હશે કે નહીં નીકળી હોય? નીકળે જ તે. અને શક્યતા કઈ વધારે છે? કેરી ખાટી નીકળી હશે કે મીઠી? હવે અડધો દી હુઈ રહેતો હોય તો અલગ વાત છે. આપણો અનુભવ શું કે છે આપણને? જો એ બાળક જન્મથી જ, એટલે બે વસ્તુ છે. કેરી તમે જો ખાલી ખાટી એવું નથી, ઘણી કેરી એવી હોય આવીને સડી જાય, એવો રોગ લાગી જાય ને કઈક આંબાને, કે ફળ તો બેઠે પણ ફળ બેઠીને કેવું થાય? સડી જાય, ખાટું થઈ જાય કે પાકે નહીં. આમાં ઘણા બધા પ્રકારના અંદર દોષ હોઈ શકે. હવે એક બાળકનો જન્મ તો થયો છે, પણ જન્મ થઈ ગયા પછી પણ એ બાળક જે છે જન્મથી જ કેવું છે? માંદું ને માંદું. આવું હોય કે નથી હોતું? માંદું ને માંદું જ હોય જ્યારે જો ત્યારે. બીજું, યા તો ખૂબ ચીડચીડિયું હોય. ચીડચીડિયા હોય છે કે નથી હોતા? હુવાય ન દે. માની સ્થિતિ એવી બગડી જાય, 2-3 જણા ડ્યુટીમાં લાગુ પડે પણ છોકરું શાંત રહીને ચીસું જ પડ્યા કરે, ચીસું જ પડ્યા કરે. આવું હોય છે કે નથી હોતું? આવું આપણે જોઈએ છીએ. તો કજિયાળું હોય, રોગી હોય, તો આ કેવું બાળક કહેવાય? આપણે જે ભાષામાં સમજવા માંગી રહ્યા છીએ, ખાટી કેરી. માંદું રે તો સમજો રોગ લાગી ગયો કેરીને. હું લાગી ગયું? માંદું ને માંદું જ રહે છે. દર 2 દિવસે દવાખાને જવું પડે છે, તો સમજો એને રોગ લાગી ગયો છે, સડો લાગી ગયો. અને કજિયાળું છે તો સમજો આ બાળક કે આ કેરી કેવી થઈ ગઈ? ખાટી થઈ ગઈ. વાંક કેરીનો કે આંબાનો? કેરી ખાટી છે, વાંક કેરીનો, દોષ કેરીનો, કે જે પણ કયો, કારણ કેરી છે કે આંબો? અને માથું ક્યાં આપણે ભટકાડતા હોય? આંબા હારે, કેરી હારે. તમે કેરી ખાધી, ખાટી લાગી, તો તમે આંબો ઉપાડીને ફેંકો, કેરી ઉપાડીને ફેંકો? કેરી જ ઉપાડીને ફેંકો ને, આંબાને તો નહીં ફેંકીએ. એ આંબો એટલે કોણ? માતા પિતા, પરિવાર. જો બાળક જન્મથી રોગી છે, કજિયાળું છે, ચીડચીડિયું છે, બોખલાહટ વાળું છે, બેચેન છે, કોઈ રીતે સમજતું નથી, શાંત નથી, સ્થિર નથી, તેનો અર્થ એ થયો એ બાળકને કઈ ને કઈ ફિઝિકલ પ્રોબ્લેમ છે, કઈ ને કઈ પ્રોબ્લેમ છે. અને એ પ્રોબ્લેમ એને ગર્ભાવસ્થાથી આવ્યો છે. આ વાત સમજાય છે? જેવી રીતે એક ખેડૂત ખેતરની અંદર વાવવા જાય તો સીધું વાવે કે પેલા ખેતરને તૈયાર કરે અને પછી બીજ રોપે, અને પછી બીજનો વિકાસ થાય એટલે એના વિકાસ અનુરૂપ એને જરૂરી એ બધી એને શું કરશે? ખાત પાણીને એ બધું એને આપે. આવી રીતે થતું હોય છે ને. તો જે બાળક તૈયારી વગરનું છે, અર્થાત ગર્ભાવસ્થામાં આવતા પહેલા જો કોઈ માતા પિતાએ તૈયારી નથી કરી, કોઈ પ્લાનિંગ નથી કર્યું, અને સડનલી બીજ રોપી દીધું છે, અને એ બીજ રોપાઈ ગયા પછી પણ જે ધ્યાન રાખવું જોઈએ ખાનપાનમાં, દિનચર્યામાં, વ્યવહારમાં, એ ધ્યાન પણ રાખ્યું નથી, તો હવે એ જે બાળક હશે એ કેવું હશે? રોગી હશે, ચીડચીડિયું હશે, કજિયાળું હશે, કે કોઈ અંગભંગ વાળું હશે. આ વાત સમજાય છે?
તો ભૂલ કોની છે? બાળકની કે માતા પિતાની? માતા પિતાની. આ તો ફર્સ્ટ સ્ટેજની વાત છે. હવે સેકન્ડ ફેઝમાં કે એક બાળક આપણે અનુભવ છે કે જન્મ થઈ ગયા પછી હવે જ્યારે 2 વર્ષનું કે 2.5 વર્ષનું થયું અને એ 2-2.5 વર્ષનું થયા પછી એ આપણા બધારે વ્યવહારમાં ધીમે ધીમે એટેચ થવા માંડે, આપણા બધારે જોડાતું જાય, ઓળખતું જાય, વાતચીત કરતું જાય, વ્યવહારમાં આપણી યાર આવી જાય. લગભગ વ્યવહારમાં 2.5 વર્ષ સુધીમાં બાળક આપણા બધા આવી જાય છે. વ્યવહારમાં આવ્યા પછી પણ બાળકનો આપણને આજની પરિસ્થિતિનો અનુભવ શું કહે છે? બાળક કેવા છે? આપણે અનુકૂળ છે કે પ્રતિકૂળ છે? આજની પરિસ્થિતિ અનુસાર શું આપણી સામે બાળક આપણા અનુકૂળ વધારે છે કે પ્રતિકૂળ વધારે છે? જો સાવ પ્રતિકૂળ હોય, સાવ અનુકૂળ હોય એવું ન હોય, પણ વધારે શું હોય છે? પ્રતિકૂળ કે અનુકૂળ? આજની પરિસ્થિતિમાં જોવા જઈએ તો બાળકો અનુકૂળનો મતલબ કોને કહેવાય? જે બાળકને એમ કહી દીધું કે બેટા નહીં, બેટા મેં ના પાડીને નહીં, બેટા ડાયો છો ને નહીં, એ સમજી ગયો. આને સાનમાં સમજી ગયો કહેવાય. પહેલું તો છે કોઈ મિસ્ટેક જ નથી થતી, અને થાય તો તમે ઈશારો કર્યો તો એ વાત ત્યાં પૂરી થઈ ગઈ. આ બાળક કેવું કહેવાય? અનુકૂળ. પણ તમે એને પોતાને તો કંઈ ખબર પડતી જ નથી. તમે એને સમજાવ્યો તે રહેવા દે, મૂકી દે, મૂકી દે, તને કીધું ને મૂકી દે, આ ટોન હવે ઊંચો 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 આપણો થતો જાય. આવું થાય કે ન થાય? હવે એક મારી પછી હાથમાં પાણી પીડ્યું ઉપડીને ચપલું મારીએ કે ન મારીએ? જવું છે કે નહીં? મરતો નથી અહીંયા. ધીરે 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 આપણું ટેમ્પરેચર અપ થતું જાય. આ કયું બાળક છે? પ્રતિકૂળ. જે બાળક પ્રતિકૂળ થઈ ગયું છે અને આપણા કહેવા છતાં, સમજાવવા છતાં કે બધું કરવા છતાંય એ આપણા ઓલામાં ચાલતું નથી, અને અત્યારે 2.5 કે 3 વર્ષનું છે, ડે બાય ડે પ્રતિકૂળતા વધશે કે ઘટશે? વધતી જ જશે. તમારે જેટલું પ્રતિકૂળ થશે તો બેમાંથી એક જણે તો હથિયાર મૂકવા પડશે કે નહીં મૂકવા પડે? જનરલી કોણ મૂકી દે? મા બાપ. પછી હવે શું થાય? એને ગમે એમ આપણે ચાલવાનું, એને ગમે એ બનાવવાનું, એને ગમે એને કપડાં લઈ દેવાના, એને ગમે એને લંચ આપણે બનાવી દેવો, લંચ બોક્સ બનાવી તૈયાર કરી દેવાનો, એને ગમે એવું બધી જ સુવિધાઓ આપણે આપવાની, અને બધાય એની ફિલ્ડિંગમાં રહેવાનું. ફિલ્ડિંગ બધાય ભરવી પડે છે કે નથી ભરવી પડતી? 4 જણા ફિલ્ડિંગ ભરતા હોય એક ટેણિયાઓની. બીજું કઈ કામ જ ન થાય, બીજી કોઈ વાત જ ન થાય, બીજી કઈ આપણે વિચારવું તો વિચારી જ ન કાંઈ, બસ ફિલ્ડિંગ ભર્યા કરો. હવે વર્ષની 6 મહિનાની વાત હોય બરોબર છે, ફિલ્ડિંગ ક્યાં સુધી ભરાવશે કોઈ ખબર નથી. આજની પરિસ્થિતિ આપણે જો જોઈએ તો જે આપણા બાળકો રહ્યા એ ડે બાય ડે આપણે જોઈએ છીએ, જે વાતાવરણ બની રહ્યું છે, પરિસ્થિતિઓ એમાં આપણા હાથમાંથી જવા માંડ્યા છે. અને આખા ઘરની અંદર આપણી મુખ્ય સુખ સુવિધાઓ એ બધી કેની યાર જોડાયેલી છે? બાળક આરે છે. તમે ગમે એટલું કમાણા હો, તમે ઘરમાં ફર્સ્ટ ક્લાસ ચાહે 75 ઇંચનું ટીવી લઈ આવ્યા, ચાહે ગમે એવું એસી તમે લઈ આવ્યા, ચાહે ગમે એવું તમે ફ્રીજ લઈ આવ્યા, કે ગમે એવો સોફો લઈ આવ્યા, પણ આ એક ટેણિયું જો તમને અનુકૂળ નથી, તમે કયું સુખ લેશો? ગાડીનું, સોફાનું, એસીનું, ટીવીનું, કે મોબાઈલનું, કે શાંતિનું? કયું સુખ લેશો? કે જમવાનું? જમવામાં 10 આઈટમ બની, ગળા નીચે ઉતરશે? અડધું બોલતા જાઓ ખાતા જાઓ, બોલતા જાઓ ખાતા જાઓ, જીવ ન્યા જ રહે. આમાં તમે શાંતિ કઈ રીતે લઈ શકીએ? તો ગમે એટલી સુવિધાઓ હશે, પણ જો બાળક આપણા અનુકૂળ નથી તો એ સુવિધાઓનો કોઈ આનંદ પણ આપણે લઈ શકતા નથી. અને આગળ જતા પણ આપણે જે કંઈ પુરુષાર્થ કરી રહ્યા છીએ, સંઘર્ષ કરી રહ્યા છીએ, જે કંઈ સાધન, સુવિધા, સંપત્તિ, ધન ભેગું કરી રહ્યા છીએ, એ આપણે દેવાના છીએ કોને? બાળકને. આપણી જીવનભરની પૂંજી આપણે એને સોંપવાના છીએ, જીવનભરની પૂંજી.
જે આપણે આટલો પુરુષાર્થ કરી, કરકસર કરી, આપણે દુઃખ વેઠી, અભાવ વેઠી, તપસ્યા કરીને કરી, એ એને ફ્રી ઓફ ગિફ્ટ મળવાની, એ આપણે આપણા બાળકને દઈ દેવાના છીએ. અને જેને આપણે આટલું બધું સંપત્તિ સોંપી દેવાના છીએ, અને એના બદલામાં આપણી કોઈ અપેક્ષા છે કે નથી? વાલામ વાલું ધન હતું એને આપી દીધું, સંપત્તિ એને આપી દીધી, બદલામાં આપણે એની કોઈ અપેક્ષા છે કે નથી? છે. શું છે? ખાલી માનથી બોલાવે તોય બહુ થઈ ગયું. ભગવાન કરે માંદો ન પડું, બસ ખાલી આપણને પ્રેમથી બોલાવે તોય અપેક્ષા છે કે નથી આપણને? છેલ્લે આટલે આવીને આપણે ઊભા રહી જઈએ. પણ એ અપેક્ષા પૂરી કોણ કરશે? એ અપેક્ષા આપણને આપણા સંતાનથી છે, પણ એ કયું સંતાન પૂરી કરશે? ખાટું કે મીઠું? અનુકૂળ કે પ્રતિકૂળ? હવે જે કેરી નાનપણથી જ ખાટી થઈ ગઈ હતી, અને આમાં જો આપણે એને મીઠી ન કરીએ કા, અને છેલ્લે ખાટી રહી ગઈ, તો ગટપણમાં ખટાશ હજમ થશે? હાંધા પકડાઈ જાય કે ન પકડાય? આજ વાત કરતા હતા ચટણી બનાવવાની વિજયભાઈ, તો અમને ગોપાલભાઈ કે જોજો આંબલી વાળી ન લાવતા, રાતે બધાને તકલીફ પડશે, હાંધા પકડાઈ જશે, ખટાશ હજમ નહીં થાય. હવે કેરીની ખટાશ જો આ ગઢપણે શરીરે ન પચતી હોય, તો જો વંશ જ ખાટો થઈ ગયો હોય, તો એ ગઢપણમાં કેવો ખાટો આપણને નડે? એ ખટાશ કેવી નડે? આ બહુ ગંભીર વસ્તુ છે. એટલે વૈદિક પરંપરામાં 16 સંસ્કારની પરંપરા રાખી. પહેલેથી જ ચાલો, પહેલેથી જ પ્લાનિંગ કરો, પહેલેથી જ તૈયારી કરો, અને ત્યાંથી જ ચાલો આગળ, જેથી કરીને બાળક સ્વસ્થ બને, દીર્ઘાયુ બને, બુદ્ધિમાન બને, વ્યવહાર કુશલ બને, ધાર્મિક બને, અને બહુ ઉત્તમ બને. પણ લગભગ ફર્સ્ટ ફેઝમાં માર ખાઈ જતા હોય છે, પછી આગળ કાયમ હેરાન થવું પડે. તો આપણા જીવનની સુખ સુવિધાઓનો આધાર આપણું સંતાન છે, અને એ સંતાનોની આજની સ્થિતિ આપણે બધા પરિચિત છીએ. હવે એ જે સંતાન રહ્યું, કોઈ આપણને પૂછે કે તો પછી સંતાનની જરૂર શું? સંતાનની જરૂર જ શું છે? જરૂર ખરી કઈ? સંતાનની શું જરૂર છે? સંતાન જરૂર ખરી આપણે? અચ્છા, એવું કોઈ ફરજિયાત તો નથી? ફરજિયાત નથી. આંબા એવા હોય ને કે પછી કેરી આવી જ નહીં, છેલ્લો આંબો રહ્યો, આગળ પછી આગળ વધ્યો નહીં. આવું બને કે ન બને? બને. તો એમાં ફેર શું પડે? આંબાને શું ફેર પડે? સંતાનની જરૂર ખરી કે નહીં? શું લાગે છે? સંતાનોની જરૂર છે? શું જરૂર છે સંતાનોની? શા માટે જરૂર છે? શા માટે? ફિલ્ડિંગ ભરવા? મોહ છે. તો મોહના લીધે સંતાન જોઈએ છે. જરૂર નથી, પણ આપણા મોહ માટે. આપણને એમ થાય કે આપણા દીકરાને ઘર દીકરો છે, બાકી કઈ જરૂર તો મોહ માટે જ જરૂર છે. તો ગૃહસ્થ જીવનની માતાજીનું કેવું એવું છે, ગૃહસ્થ જીવન કયો કે માતા પિતા કયો? માતા પિતાની જ વાત હાલે છે ને. ગૃહસ્થ એટલે માતા પિતા. એટલે માતા પિતાની, માતાજીનું કેવું એમ છે, જવાબદારી છે કે સમાજને એક સારું નાગરિક કે સંતાન આપે, પરિવારને એક સારું સંતાન કે સમાજને સારો નાગરિક આપે. આપણે કઈ ઠેકો લીધો છે માતાજી? ન દેવું હોય ન દઈએ, કે દેવું જ જોઈએ? દેવું જોઈએ. એ જવાબદારી ખરી? તો કેવું સંતાન દેવાની જવાબદારી બની માતાજી? સારું. સમજો, ખાલી સમાજને કે પરિવાર નહીં, પરિવારને અને સમાજને સારું સંતાન દેવું, એ આપણી શું બની? માતા પિતાની એક ફરજ, એક જવાબદારી બની. પણ આપણો ખાલી સમાજ માટેનો ઉદ્દેશ્ય હોય છે કે આપણા પોતાના સ્વાર્થ માટે હોય છે?
આપણા સ્વાર્થ માટે વધારે હોય છે ને. શું સ્વાર્થ છે આપણો? હે? સેવા કરે, મોટા થઈને સેવા કરે. અચ્છા, વિદેશ વાળાને સેવા કરવા વાળા સંતાનો હોય છે? હે? વેસ્ટર્ન કલ્ચરમાં સેવા કરવા વાળા સંતાનો હોય છે કે જાતે જીવન કાઢવા વાળા હોય? 60 પછી ગવર્મેન્ટ હાંચવી લે અને છોકરાઓની સરકાર હાંચવી લે, બે છૂટા હાલે જ છે. એને હાલે છે. કૃપયા મોબાઈલ આપનો સાયલેન્ટ કરશો. કોનો એમને ન આવડે તો કરાવજો. તો સંતાન આપણે જરૂર એટલા માટે છે કે એક તો આપણે ભવિષ્યમાં આપણને કેવલ સેવાની જરૂર નથી પડતી, સંવેદનાની જરૂર પડે છે. વાત સમજમાં આવે છે? જેમ ઉંમર મોટી થશે એમ આપણને પ્રેમની, લાગણીની, એની પણ જરૂર પડવાની છે અને સેવાની જરૂર પડવાની છે. અને એ કોઈ આપણું સ્નેહી આત્મીય હોય તો એ વધારે ઉત્તમ કરીએ. કે પૈસા દઈને એવી સેવા થાય નહીં. સેવા થાય પણ જેવી પોતાના કરે એવી પૈસાથી સેવા થાય નહીં. તો ભવિષ્યની અંદર એક તો આપણે કેમ કે કીધું એમ કે સમાજ, રાષ્ટ્ર, પરિવારનો આપણે શું કર્યું છે? સાધનોનો લાભ લીધો છે. તો આપણી એના પ્રત્યે કોઈ ફરજ છે? બીજું, આપણને ભવિષ્યમાં સેવાની જરૂર છે અને ગડપણમાં સૌથી વધુ જરૂર કેની હોય છે? સેવાની સાથે સાથે માનસિક સદભાવની, પ્રેમની, લાગણીની, હૂંફની. કોઈ પોતાના, એ કેવલ કોઈ પોતાનું હોય તો આપણને આપી શકે, અન્યથા બહુ દુઃખદ સ્થિતિ છેલ્લે બનતી હોય. આ બધા કારણોસર આપણે સંતાન જોઈએ છે અને આ બધી જ કન્ડિશન આપણી પૂરી કયું સંતાન કરીએ કે અનુકૂળ અથવા શ્રેષ્ઠ હોય અથવા સારું હોય, બીજું નહીં કરીએ. તો મુખ્ય મુદ્દો ક્યાં આવ્યો? સંતાન હોવું જોઈએ કે નહીં? હા કે ના? કેવું? સારું. સારું એટલે અનુકૂળ. અને સ્થિતિ ને પરિસ્થિતિ શું કહે છે? અનુકૂળ છે કે પ્રતિકૂળ? બાળકો જવાબદાર કોણ છે? મા બાપ. પણ આવું લાગે જ ખરું કે મારા સંતાન જેવા છે માટે જવાબદાર હું છું એવું લાગે? એવું લાગતું નથી. જ્યાં સુધી એ નહીં લાગે ત્યાં સુધી સંતાન સારું બનશે જ નહીં. અને યાદ રાખજો, આપણા ઘરે કોઈ ગમે એટલી આપણે કેટલું આજકાલ ઘર બનાવીએ તો કેટલું ધ્યાન રાખીએ. એક એક વસ્તુ ઇન્ટિરિયર તમે કેટલું આમ ચોકસાઈથી કરાવડાવો અને કેટલા રૂપિયા ખર્ચો કે ઘર આપણું કોક આવે તો સારું લાગે. હવે ઘર તો તમારું ખૂબ સરસ લાગે છે, તમે બનાવ્યું, પૈસા એટલા દિલથી ખર્ચ્યા, ઘરે સરસ બનાવ્યું અને ઘરે આવે ને જ્યારે આપણું ટેણિયું કોઈ જોવે અને ટેણિયાનો વ્યવહાર જ્યારે જોવે અને એની અંદર બધી એની જે રીતનું એના લખણ છે એ જોવે, શું લાગે છે? આપણી પ્રશંસા થશે કે નિંદા થશે? ભલે ગમે એટલું ઇન્ટિરિયર કર્યું, ભલે એમાં આપણે કરોડ 2 કરોડ રૂપિયા ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં વાપરી નાખ્યા, પણ એ છોકરું જે આપણા ઘરે કોઈ આવ્યું છે અને એને આવીને જે જોઈ છે પરિસ્થિતિ કે આખું ઘર માથે લીધેલું હોય, તો આવું જ્યારે છોકરું કોઈ જોઈ લે તરત ખ્યાલ આવી જાય કે ઘર ભલે મોટું હોય પણ માણામાં મોટાઈ નથી. તો જ છોકરું આવું, આ બાળક તો જ આટલું નબળું હોય કે આટલું અસભ્ય હોય, નહીતર બાળક આવું ન હોય. કેમ કે બાળકનો દોષ નથી, એની પરવરિશમાં કોઈ ભૂલ છે, એના નિર્માણમાં કોઈ ભૂલ છે. એટલા માટે સમજવાની વસ્તુ એ છે કે આપણે આ બધી વસ્તુઓ તો ખૂબ ધ્યાન દઈએ છીએ, મૂળ જે છે એની ઉપર ધ્યાન નથી દેતા. ઘરને સારું કરવા પર જેટલું ધ્યાન દઈએ છીએ, મેકઅપ કરવા ઉપર જેટલું ધ્યાન દઈએ છીએ, આપણી તિજોરીને સેટ કરવા ઉપર જેટલું ધ્યાન દઈએ છીએ, એટલું બાળકને પરફેક્ટ કરવા ઉપર ધ્યાન દેતા લાગે કે ન લાગે? એટલું બાળક પરફેક્ટ કરવા ઉપર ધ્યાન નથી દેતા આપણે. અને જ્યાં સુધી મૂળ કામ નહીં કરીએ આનું સુખ કોઈ ફાયદો આપવાનું નથી. આ વસ્તુ હવે તમે ગમે એટલો 25,000 રૂપિયાનો મેકઅપ કરીને આવ્યો ને એને જીન્સ પેન્ટ પહેરવા ધમાડા લીધા, એ બધો મેકઅપ ઓગળી ન જાય. તમારે લગ્નમાં ક્યાંક પહોંચવું હોય, તૈયાર થવું હોય, ટાઈમ હોય નહીં, દોડા દોડી હોય, તમે મેકઅપમાંથી એક તો ભાગતા ભાગતા આવ્યા હો અને એ તમારે છોકરું તમારા અનુકૂળ હોય નહીં, બધો મેકઅપ ઓગળી જાય કે ન ઓગળી જાય?
મહત્વ સમજો શેનું છે. તો બાળક જે આપણું સારું નથી બની રહ્યું, કે આપણે એને સારું જો નથી બનાવી રહ્યા, તો એના અમુક કારણો છે. એના અમુક કારણ છે. એ કારણમાં સૌથી મુખ્ય વસ્તુ કઈ છે? બાળક બગડવાનું મુખ્ય કારણ લાડ. આપની પાસે બોલાવું તો વાંધો નહીં ને? શું છે મુખ્ય કારણ બગડવાનું? કેટલા જણા માને છે કે લાડ કરવાથી બાળક બગડે? માનો છો લાડ કરવાથી બગડે? અચ્છા, કેટલા લાડ નથી કરાવતા? હે, કેટલા નથી? તમે એ તો સ્વીકાર કરો છો કે લાડ કરવાથી બાળક બગડે, કરાવતા કેટલા નથી? તમને ખબર, તત્વ જ્ઞાન તો છે. તો હવે કેટલા એવા છે જે નથી કરાવતા? કયો. લગભગ બધા લાડ કરાવે છે. લાડ કોને કહેવાય? કોઈ કહે છે લાડ એટલે? બાળકની જે હઠ છે, જીદ છે, કે માંગ છે, કે ડિમાન્ડ છે, એ પૂરી કરી દેવી. બાળકને ગમે એમ રાખવું, એને જેમ ગમે એમ કરી દેવું. આને શું કહેવાય? લાડ. ધ્યાનથી સમજજો. બાળકને બોસ બનાવવાનું નામ છે લાડન. આપણે એના પીએ બનવાનું. પીએ નું કામ શું છે? બોસના ઓર્ડરને માન આપવાનું અને બોસને અનુકૂળ હોય એમ બધું ગોઠવવાનું. પીએ નું કામ શું હોય? બોસના ઓર્ડરને માનવાનું અને બોસને કેમાં વધારે અનુકૂળ રહેશે એવી રીતે બધું ગોઠવવાનું, એવી રીતે બધું રાખવાનું, એવી રીતે એને બધું કરી દેવાનું. એનું નામ શું કહેવાય? પીએ. તો આપણે પીએ છીએ કે બોસ છીએ? હે, કયું કામ કરીએ? પીએ નું કે બોસ નું? હે, આપણા બાળકને આપણે શું છીએ? પીએ છીએ. કેમ? કેમ કે જો આપણે આપણા બાળકને ગમે એ જ વસ્તુઓ કરી રહ્યા છીએ, લગભગ કરી જ રહ્યા છીએ. જો તમારું બાળક એમ કહે છે હું આ કપડાં નહીં પહેરું, મને આ જ જીન્સ જોશે, તમે સમજાવવા તો જતા હશો, પણ સમજે નહીં પછી શું કરો છો? લઈ દો છો. સમજો છો? ન સમજે તો લઈ દો. એવાય બાળક છે તાત્કાલિક વોશિંગ મશીનમાં નખાવીને પેન્ટ ધોવડાવી ઇસ્ત્રી કરાવીને પહેરવા વાળા. એ જ પહેરવું છે, એ જ પહેરવું છે, બીજું નહીં. આવા જિદ્દી હોય. તો જો જ્યાં જ્યાં આગળ આપણે કરી જ રહ્યા છીએ કે બાળક શું કરે છે, દુખતી નસ જાણી ગયું છે આપણી. સમજો, આપણે મૂર્ખા છીએ એ એટલું હોશિયાર. હું મૂર્ખતા છે આપણી? કેમ કે એને ખબર છે કે પહેલા આ મને કંઈક બોલશે, પછી એને ખબર છે હું નહીં માનું એટલે મને ખીજાશે, પછી એને ખબર છે કે હું નહીં માનું એટલે ત્રીજું શસ્ત્ર કાઢશે. બોલો, રામ ને રાવણ યુદ્ધ કરે એટલે પહેલા નાનું તીર કાઢે ને, પછી નાગઅસ્ત્ર કાઢે, પછી એની પર વરુણઅસ્ત્ર કાઢે, પછી છેલ્લે બ્રહ્માસ્ત્ર કાઢે. અલગ અલગ શસ્ત્ર કામ ન કરે એટલે આપણે બદલતા જઈએ, હેવી કાઢતા જઈએ. એમ એને ખબર છે કે આ પહેલા તો બોલ્યા એટલે એ તમને એમ કહે છે હટ, એટલે તમે એને ખીજાણા, એને ખબર છે હટ, એટલે હવે તમે એને તાડના કરી, એને મતલબ તમે કોઈ હવે ગુસ્સે થઈ ગયા, એને ખબર છે કે હજી આ આટલે આવી ગયા. હવે છેલ્લે તમે ગુસ્સે થઈ ગયા તો એ માયનું નહીં, તો છેલ્લે તમારી પાસે શું રહી ગયું? હે, હજી એક બ્રહ્માસ્ત્ર છે, વધીને એક થપ્પડ માર દેશો. એને ઈ જોઈ લીધું. હવે એનાથી આગળ શું કરશો કયો? એનાથી આગળ તમે શું કરવાના? એને કંટ્રોલ કરવા. તમારા સમજાવવાથી નો માયનું, ખીજાવાથી નો માયનું, થપ્પડથી માની જાય એની ગેરંટી કરી? થપ્પડથી નો માયનું. આવું બને કે નથી બનતું? પછી શું કરશો અને શું કરો છો? પછી શું કરો છો? પછી શું કરો છો? જેમ આપે કીધું કે તું મારો બાપ. સમજો છો કે નહીં? તમે યુદ્ધની અંદર ઊભા છો અને તમે તમારા શત્રુ પર બધા તીર ચલાવી લીધા અને હેવીમાં હેવી તમારી પાસે શું હતું? બ્રહ્માસ્ત્ર. અને તમે તમારું બ્રહ્માસ્ત્ર કાઢી લીધું અને ઓલાને ખબર છે આનાથી ભારે આની પાસે કાંઈ નથી, તો જીતું કોણ?
તમારું બ્રહ્માસ્ત્ર જ્યારે ફેલ થઈ ગયું તો એનો મતલબ જ થયો જીતું કોણ? સામેવાળું. એટલે આપણે છેલ્લે વધીને મારવા સુધી જઈએ છીએ, આપણે બીજું કાંઈ નથી કરી શકતા. અને એને તમારા બધા શસ્ત્રની ખબર છે કે આ પહેલા આમ કરવાના છે, પછી આમ કરવાના છે, પછી આમ કરવાના છે, અને છેલ્લે એક ધોલ મારવાના છે. ખાઈ લેવાની, પણ કામ આપણું થઈ જવું જોઈએ. એક ઇમોશનલ ગેમ છે આખી. એટલે આપણે એની સામે ખુલ્લા છીએ, એ મારા બટુ આપણી સામે પેક છે. એટલે આપણે હથિયાર છેલ્લે મૂકી દઈએ છીએ. બીજી જોવાની ખૂબી એ છે કે જે બાળકને આપણે મારીને કંટ્રોલ કરવા જઈએ છીએ અને મારવા છતાંય કંટ્રોલ નથી થયું, અને જ્યાંથી આપણે હાર મૂકી દીધી અને કાંઈ એને કોઈ આપણા વ્યવહારથી ડર લાગ્યો, તો આપણે બીજું પણ તમને ખબર હોય તો હથિયાર સાથે હોય યોદ્ધાઓની. એક હાથમાં તલવાર હોય તો બીજા હાથમાં શું હોય? ઢાલ. ઢાલ હોય કે ન હોય? તલવાર તો શેના માટે હોય? મારવા. ઢાલ શેના માટે હોય? બચવા માટે. તો એને ઈ ખબર છે કે સામેવાળા પાસે શસ્ત્ર કયા છે ને એના શસ્ત્રનો કાટ શું છે, ઢાલ શું છે. એ ઢાલનો ઉપયોગ કરે છે. તમે જોજો જરા. માં એની વાહે પડી ગઈ, માન લો માં ગુસ્સે છે અને એને ભણાવવા માટે કે કંઈક કરાવવા માટે કે કંઈ બહુ ઓલી કોઈ વસ્તુથી એની દંડ આપવા ઉપર આવી ગઈ, એટલે એને ખબર છે કે આજે માં કંટ્રોલ થવાની, એટલે સીધું દાદી કે દાદાને ખોળા. એટલે દાદાને ઈ જ જોતું, એની માં કરતા વધારે મારું માને. એનો પર્સનલ સ્વાર્થ જોતા હોય. એટલે હું જોવે તાર મમ્મી મારે, હવે એને ખબર છે હવે હાહરાન ખોળામાં ક્યાં ખેંચવા જવાના, અહીંયા જઈને બેસી ગયું. આ ઢાલ. આવી રીતે જ્યારે બાળકને કોઈ એક જણ જો એને ટેકલ કરવા જતું હોય ત્યારે ક્યારેક માની ઢાલ બાપ બની જાય, બાપની ઢાલ દાદા બની જાય, દાદાની ઢાલ માં દાદી બની જાય. કોક ને કોક એને બચાવનારું હારું કૂદી જ પડ્યું હોય. આવું થાય જ નથી થતું? હવે એનો ઈ યુઝ કરશે કે નહીં કરે? આ ચાલાકી છે, હોશિયારી છે, આવડે. એને તો એની જીદ મનાવી છે, એને બીજી કાંઈ ખબર નથી. અને જો ઈ સમયે કોઈ ઢાલ એનું બની ગયું તો એનો સુધાર થશે નહીં. આવી ઢાલ આપણે ઘરમાં છે કે નથી? આપણે ઢાલ બનીએ છીએ કે નથી બનતા? આ હોશિયારી વાપરવા જઈએ છીએ પણ એ હોશિયારીમાં છોકરું બગડી જાય છે. આપણા આપસી ઓલામાં એનું મન જીતવાના ચક્કરમાં એ તો કાલાવેડા એટલે કરે છે કે એને તો એનું કામ કરાવવું છે, એને કે તમારા પ્રત્યે પ્રેમ થોડો છે. એને ખબર છે કામ અહીંયા નીકળવાનું છે. અને તમે એને હા બેટા હા કઈ બીજી વાર આપી દેજો, હું માની એકવાર કરી લે, કલાક પછી મમ્મીને આપી દેજો, એ તમને કલાકમાં આપી દેશે. આ ઢાલ બની ગયા તમે. આ બહુ નડે છે. એટલે ઘરની અંદર આજે બાળકો જે બગડી રહ્યા છે એ બગડવામાં મૂળ કારણ લાડન છે. એક તો લાડનની અંદર શું આવે, જેમ આપણે વ્યાખ્યા કરી કે એને ગમતું કરવું, એનું નામ શું છે? લાડન. અને એક છે એને ગમે કે ન ગમે, એને જે કરવું જોઈએ, જે શીખવું જોઈએ એ શીખવાડવું અને કરાવવું. આ છે નિર્માણ. વાત સમજમાં આવે છે? એને ગમે કે ન ગમે પણ એના માટે જે જરૂરી છે એ કરાવવું, આનું નામ શિક્ષા. અને એ ન કરાવી એને જેમ ગમે એમ ચાલવું, એનું નામ લાડન. વાત પકડમાં આવે? તો એનું નિર્માણ લાડનથી થશે કે શિક્ષાથી? અને શિક્ષા તમે એને કરશો તો એને ગમશે એવું જરૂરી છે? નહીં પણ ગમશે જ નહીં. અને એ સમયે આપણે જો એની શિક્ષા કરવા જઈએ છીએ, પહેલું તો આપણે શિક્ષા કરવાની ટ્રાય જ નથી કરતા. કેમ? તમે જ્યારે બાળકની શિક્ષા કરો તો બાળકને એમાં સુખ થવાનું કે દુઃખ? એને અનુકૂળતા લાગશે કે પ્રતિકૂળતા? દિલથી તમારા છાતી પર હાથ મૂકીને બોલો, તમારા દીકરાને થોડી કષ્ટ થઈ તમને ગમે છે? તમારા બાળકને થોડી તકલીફ પડે, એને ન ગમે, એ રોવે કે એનો મૂડ બગડી જાય, તમને ગમે જ ખરું? દિલથી વિચારો. નથી ગમતું ને?
તો તમે અને જે કામ તમારે એની પાસે કરાવવાનું છે એને દુખી કર્યા વગર શક્ય છે? અને એ દુખી થાય એ તમને ગમે છે? તો નિર્માણ ક્યાંથી થશે? વિચારો તો જરા. એટલે જ થતું નથી. એટલે જેમ નટુભાઈજીએ કીધું એમ મોહ, રાગ, એટેચમેન્ટ બાળકમાં આપણું એટલું બધું હાઈ લેવલનું હોય છે કે એને કોઈ અસર જ ન થતી. અને આ રાગ, મોહ ને એટેચમેન્ટ 2 વર્ષ 4 વર્ષનું બાળક કોઈને રહેતો હજી કઈ સમજાય, પણ 15, 20 વર્ષના ગગા થઈ જાય ને તો એમ કે હજી નાનો છે બિચારો. 20 વર્ષનો ગગો થઈ ગયો, ગઢો થઈ ગયો, તો એમ કેતા હોય કે હજી તો બિચારો નાનો છે. તો ખોળામાં બેહાડો ને, નાનો હોય તો ખોળામાં બેહાડો, તેડીને ફરો, તો ત્યારે નાનો નથી. એટલે કેવી વિચિત્રતા છે. આપણને આખી જિંદગી મરીએ ત્યાં નાનો જ લાગે. હવે સુધરે કે બગડે વિચારો તમે. એટલે એક નિયમ છે શિક્ષાનો કે દરેક વસ્તુના નિર્માણનો એક પીરિયડ હોય. પશુ પક્ષીને જરા જુઓ, ગાયને જુઓ, કબૂતરના બચ્ચાને જુઓ, કાગડાના બચ્ચાને જુઓ, પક્ષીઓને જુઓ. એ બધા એવું વિચારતા હોત કે હજી તો આ બિચારું ગગું છે, તો એનું બચ્ચું ઉડીએ કે ક્યારે? તમે જોજો, કબૂતર સમય આવે કાગડાના બચ્ચાને હેઠા પાડે રીતસરના માળામાંથી, રીતસરના નીચે પાડે, ફડફડાવે ને તડપડાવે તો જ પાંખ હલાવશે. સિંહ હોય એના બચ્ચાને સાથે લઈ જાય, સિંહણ જોજો તમે એને હારો હાર ભગાવે, દોડાવે, તો એ શીખશે. હવે એ એમ વિચારતા હોત કે હજી તો મારા ગગા છે, બચોળિયા છે, મોટા થાય તેથી શીખવાડ સુધી જીવીએ કે, અને આખી જિંદગી એની માથે પડે કે ન પડે? તો એ શીખવાનો એક પીરિયડ હોય. 2 વર્ષનું બાળક થયું તો એને શું શીખવાડવાનું છે? 5 વર્ષનું થયું તો એને શું શીખવાડવાનું છે? 8 વર્ષનું થયું તો શું શીખવાડવાનું છે? આપણને ખબર જ નથી. એટલે આપણે આજે સંતાનોના નિર્માણ માટે જે કંઈ કરવું જોઈએ એ નથી કરી શકતા. એના અમુક કારણો છે. એમાં પહેલું કારણ છે અજ્ઞાનતા. નોલેજ જ નથી કે 2 વર્ષ કે 1.5 વર્ષનું બાળક હોય એને શું શીખવાડવું જોઈએ, શું સમજાવવું જોઈએ. બોલતું થઈ ગયું તો એને શું બોલતું શીખવાડવું જોઈએ, શું બોલાવવું જોઈએ. આપણને આ વસ્તુ કંઈ જાણવા જેવી, શીખવા જેવી લાગતી જ નથી. એટલે સૌથી પહેલું કારણ સંતાન જે યોગ્ય નથી બનતા એનું કારણ માતા પિતાનો પહેલો દોષ કે નોલેજ નથી. શું નથી? નોલેજ જ નથી. કે સંતાનને જન્મ તો આપી દીધો, એનું નિર્માણ કેવી રીતે કરવાનું એને આવડતું જ નથી. આ પહેલો દોષ. બીજો દોષ શું છે? હવે માની લો થોડું ઘણું નોલેજ તો છે કે આ એને ન કરાય ને આ કરાય, પણ કરાવવા જાવ તો દીકરાને શું થાય છે? તકલીફ. તો એ આપણાથી સહેન થતી નથી. એટલે બીજો દોષ માતા પિતાનો છે એટેચમેન્ટ. આ એટેચમેન્ટના લીધે આપણે શું કરીએ છીએ? એને ડેવલપ કરતા નથી. તો કેટલા દોષ થયા? એક નોલેજ ન હોવું અને એક અતિ એટેચમેન્ટ. નોર્મલ હોય અંદર રાખીએ એનો વાંધો નહીં, બાહ્ય એટેચમેન્ટ. આ બીજો દોષ છે કે આપણે એનું નિર્માણ નથી કરતા. ત્રીજો દોષ જે છે માતા પિતાનો એ છે આલસ્ય અને પ્રમાદ. ખબર તો છે એટેચમેન્ટ અત્યારે એવું કાંઈ નથી, પણ શું છે? કેમ કે એને સુધારવા માટે ટાઈમ લગાવવો પડશે કે નહીં લગાવવો પડે? એની પાછળ મહેનત કરવી પડશે કે નહીં કરવી પડે? તો કોણ ટાઈમ લગાડવા માંગે છે? આપણી પાસે ટાઈમ જ ક્યાં છે? રસોડું, મોબાઈલ અને રમાબેનમાં નવરાત નથી પડતા. આમાં એને શીખવાડવું હું? શીખવાડવા માટે તો ટાઈમ જોઈએ, બીજું મહેનત કરવી પડે, માથું ઘસવું પડે, એની પાછળ પડ્યા રહેવું પડે. એક જેમ કક્કો કેમ આપણે એને ઘૂંટાવીએ, એકવાર આવડી જાય કે ઘૂંટાવવો પડે? ઘૂંટાવવો પડે. તો કોઈ વસ્તુ એને એકવારમાં આવડે, ઘૂંટાવવી પડે. અને ઘૂંટાવવા માટે શું દેવું પડે? ટાઈમ લગાડવો પડે. એટલું ધૈર્ય રાખવું પડે, મન શાંત રાખવું પડે, બીજું બધું ભૂલીને એની હારે મન લગાડવું પડે. આ બધું કરવામાં શું નડે છે આપણને? આળસ. આપણામાં આળસ પ્રમાદ છે કે નથી? કેટલી આળસ પ્રમાદ. એટલે આળસુ માતા પિતાનું સંતાન બગડેલું હોય.
કેમ કે એને સુધારવાનું ખબર બધી છે, પણ સુધારવા જવા માટે મહેનત નથી કરવી, આળસ નડે છે. એટલે આળસના લીધે બાળક બગડે છે. તો કેટલા દોષ થયા? કયું કયું? પહેલું કયું છે? અજ્ઞાનતા, નોલેજ ન હોવું. બીજું એટેચમેન્ટ, રાગ મોહ. ત્રીજું આળસ પ્રમાણ. આ 3 દોષ થયા. અને ચોથો જે દોષ આપણામાં આવતો હોય છે એ છે પારિવારિક વાતાવરણ. જે મેં કીધું ઢાલ. આ ઢાલે ન સુધરવા દે. હું મા બાપ સુધારવા માંગે છે, પણ પાછું સામે પેરેલલ લઈને કોઈ બચાવવા વાળું બેઠો તો એ સુધરે કેવી રીતે? તો ચોથું કારણ કોણ છે? ઢાલ. કોઈને કોઈ એની ફેવર કરવા વાળો. અને 5મું કારણ છે ખુદ માતા પિતાનો વ્યવહાર જ ખરાબ હોવો. આ વાત સમજમાં આવે છે? માતા અને પિતાની ભાષા જ ખરાબ છે. હવે માતા પિતા ઘરમાં તું તારીને ટુકારા કરતા હોય, કે અપશબ્દો બોલતા હોય, કે બીજાની નિંદા ચુગલી કરતા હોય, માતા પિતા બાળકની સામે દાવપેચની વાતો કરતા હોય, પક્ષપાતની વાતો કરતા હોય, તો એ બાળક બધું જ તે ત્યાં શીખી રહ્યો છે કે નથી શીખી રહ્યો? એટલે 5મું કારણ છે સ્વયં માતા પિતાનું આચરણ. આ 5 દોષ જ્યારે આપણામાં હોય તો હવે ન્યા જે કેરી ઉગે ને એને ખાટી થવામાં શું વાર લાગે કયો? આ 5 દોષ જે આંબામાં આવી ગયા હોય એ આંબા પર ઉગેલી કેરી મીઠી થઈ શકે? ન થઈ શકે. ઓર્ગેનિક અન્ન, લાસ્ટ વાત કઈ પૂરી કરું છું. ઓર્ગેનિક અન્ન આપણે આજકાલ બોલીએ છીએ ને, ઓર્ગેનિક ફ્રૂટ, ઓર્ગેનિક સબ્જી. તો આ ઓર્ગેનિક સબ્જી એટલે શું? હે? દવા વગરની. ઓર્ગેનિકનો મતલબ શું છે? દવા વગરની. અને દવા વગરની જે સબ્જી કે ફ્રૂટ કે અન્ન હોય તો એ વધારે પુષ્ટિદાયક હોવાનું, સ્વાદિષ્ટ હોવાનું, ગુણકારી હોવાનું, ઉત્તમ હોવાનું. તો તમે ઓર્ગેનિક અન્ન હશે તો ઓર્ગેનિક અન્ન મેળવવા માટે શું કરવું પડે? ઓર્ગેનિક અન્ન ક્યારે બને? ઓર્ગેનિક સબ્જી કે ઓર્ગેનિક ફ્રૂટ ક્યારે તૈયાર થાય? દેશી ખાતર. બહુ સરસ. મતલબ વિલાયતી ખાતર નહીં. ઓકે. બીજું? માવજત તો ઓર્ગેનિક માં કરવી પડે, પેસ્ટિસાઇડ નાખો તો કરવી પડે, એ તો કોમન છે. ઓર્ગેનિકમાં શું વિશેષ? કઈ વસ્તુથી કોઈ વસ્તુ ઓર્ગેનિક બને? જમીન ઓર્ગેનિક હોય તો ઓર્ગેનિક બને, કે પાણી ઓર્ગેનિક હોય તો ઓર્ગેનિક બને, કે વાયુ ઓર્ગેનિક હોય તો ઓર્ગેનિક બને, કે દવા ઓર્ગેનિક, ખાતર ઓર્ગેનિક હોય તો ઓર્ગેનિક બને? કઈ વસ્તુથી ઓર્ગેનિક બને? બધી વસ્તુ જોઈએ. વાત સમજ્યા? મતલબ કોઈ કોઈ એમ કે મારી જમીન ઓર્ગેનિક છે પણ પાણી તમે ગટરમાં લાવીને પાવો તો? અને પાતા હોય છે કે નહીં બધા ડ્રેનેજ નું નીકળેલું? ડ્રેનેજના પાણીથી સબ્જીઓ અને ફ્રૂટ કરતા હોય છે કે નહીં? કેટલું આવું માર્કેટમાં આપણને ખબર જ નથી. તો ઓર્ગેનિકનો મતલબ એ નથી ખાલી જમીન ઓર્ગેનિક છે, એને પાણી ઓર્ગેનિક જોઈએ, એને ખાતર એ ઓર્ગેનિક જોઈએ, એને વાતાવરણ એ ઓર્ગેનિક જોઈએ, તો ફેર પડે. એટલે કચ્છની અંદર આપણા એક આર્ય સમાજી પરિવાર જ છે સુરેશભાઈજીનું, એ એમના આંબાઓને હવન રોજ સવાર સાંજ કરીને જ્યારે ફ્રૂટ આવવાનું હોય એ આખા ચારે બાજુ એના વાડીમાં ફરે, હવનકુંડ લઈને ચાલુ ફરતા જાય ને આહુતિ આપતા જાય. એને એનો ગેસ આપે આંબાને, આ ઓર્ગેનિક વાયુ આપે છે. શું આપે છે એને? ઓર્ગેનિક વાયુ. એટલે એમને કોઈ દવા છાંટવી નથી પડતી. અમે નજરે જોયું. તો આ બધી વસ્તુ જ્યારે મળે તો એ ઓર્ગેનિક બને. એમ બાળકને માતા, પિતા, આચાર્ય અને પરિવાર આ બધા જ્યારે સાત્વિક મળે ત્યારે એ બાળક શું બને? ઓર્ગેનિક. આ વાત સમજાય છે? અને જો આમાંથી કોઈ પણ ઓર્ગેનિક ન હોય તો એટલી ન્યૂનતા કે દોષ એ બાળકના જીવનમાં રહેવાનો, દુર્ગુણ એના જીવન, કેમ કે બધું કુસંગમાં ગણાશે. શેમાં ગણાશે? કુસંગમાં. પિતાય સારો હોવો જોઈએ, માતાય સારી હોવી જોઈએ, પરિવારે સારો હોવો જોઈએ. પરિવાર, કુટુંબ, અડોશ પડોશ બધું એમાં આવી ગયું. અને ચોથું જેનું નિર્માણ કરવાનો છે એ આચાર્ય, ટીચર કે એના અધ્યાપક છે એ પણ
ઉત્તમ હોવા જોઈએ. જો આ બધી જ વસ્તુ ફૂલફિલ થાય ત્યારે ઓર્ગેનિક કેરી તૈયાર થાય. તો આપણે જો તો કેરીના આંબાને તો ન બદલી શકાય, પણ માણસને બદલી શકાય. કેમ કે ઈશ્વરે ચિત્ત એવું આપ્યું છે, મન એવું આપ્યું છે કે એની અવસ્થામાં પરિવર્તન થાય. તો આપણે આપણા બાળકોને લાડન ન કરીએ. અને એની એક અપોઝમાં એક વાત કહેવામાં આવી છે કે જે માતા પિતા પોતાના બાળકનું લાડન કરી રહ્યા છે, એટલે કે એને જે શીખવાડવું જોઈએ નજરઅંદાજ કરી, અથવા એનામાં કોઈ દુર્ગુણ જોઈને જે એને રોકતા નથી, આવું જે લાડન કરી રહ્યા છે, સમજો એ પોતાના હાથે પોતાના બાળકને ઝેર પાઈ રહ્યા છે. અને જે માતા પિતા એના બાળકનું તાડન કરી રહ્યા છે, સમજો એને અમૃત પીવડાવી રહ્યા છે. એટલે બાળક ખાલી લાડનથી સારું નથી થતું, એને તાડન પણ કરવું જોઈએ. એને સમય આવે દંડ પણ આપવો જોઈએ, એને પનિશ પણ કરવું જોઈએ. એ વિવેકપૂર્વક કરવું જોઈએ કે એને માર તો હાવ છેલ્લો ઉપાય છે. માર છે એ તો છેલ્લો ઉપાય છે. આંખથી ડરવું જોઈએ. આંખથી ન ડરે તો એની હારે વાતચીત બંધ કરો. વાતચીત બંધ કરે ન થાય તો એને જમવાનું ન આપો, એની ડિમાન્ડ પૂરી ન કરો. સમજમાં આવે છે? એની હારે શું કરો? હવે બિઝનેસ કરો. એ તમારી પાસે શું કરાવડાવે છે? હું ચૂપ તો જ થાવ, તમે મારી વાત માનો, તો તમે હામાં પડો ક્યારેક. તને આ વસ્તુ તો જ મળશે જો આ બંધ થશે. એની હારે કન્ડિશન કરો. તોય ન માને તો એને બાથરૂમમાં પૂરો, તોય ન માને તો એને બીજી તાડના કરો, છેલ્લે ન માને તો મેથી પાક જરૂર આપો, એટલે વાયુ વયો જશે. એમાં કંજૂસી ન કરતા. અને મેથી પાક જ્યારે દઈએ ત્યારે ઘડીક તો એને પછી એક બાજુ ઘણી વાર મેથી પાક એ આપે, બીજી બાજુ તરત ખોળામાં લઈ લે. એમ ન હોય, ઘડીક તડપવા દેવાનું. અંદર પ્રેમ રાખો, બહાર નો છલકાવો. તો આ બધા સ્ટેપ્સ છે કે કેવી રીતે બાળક કંટ્રોલમાં આવી શકે. પણ બાળક કોઈ પણ રીતે આપણું ઉત્તમ બને, એને ઉત્તમ બનાવવાનો પ્રયત્ન કરવો એ આપણું બહુ મુખ્ય કર્તવ્ય છે. અને આ કામ ખાલી એના જીવનના 10 થી 12 વર્ષ જ કરવાનું હોય છે. પછી જીવનભર એની માટે આપણે કંઈ કરવાનું રહેતું નથી, કેમ કે બાળક ખૂબ યોગ્ય બની જશે. અને શરૂના 12 વર્ષ મહેનત નહીં કરીએ તો 92 વર્ષ સુધી ઘસાવવું પડશે. એટલા માટે શરૂમાં મહેનત કરી લો, જેથી કરીને પાછળ જીવનમાં આનંદ રહે. અને બાળક જે દિવસે પણ મોટું થાય તો આપણને આભાર માને કે તમે મારા જીવનનું નિર્માણ કર્યું, તમે તે દિવસે મને આ દંડ ન આપ્યો હોત, આ શિક્ષા ન કરી હોત. યાદ કરે, એ કૃતજ્ઞ થતા હોય. એને ખબર છે કે આ ગુણનો લાભ મને અત્યારે કેટલો બધો મળી રહ્યો છે, આના લીધે હું જીવનમાં કેટલું આગળ વધ્યો. એટલે જેને એને દંડ આપ્યો ને એના પ્રત્યે ખૂબ ધન્યવાદનો ભાવ રાખતો હોય, એને દ્વેષ ન થાય. તો તાડનાનું પણ મહત્વ છે. તો લાડન અને તાડન, આનું આપણે મહત્વ સમજીએ અને બાળકનું નિર્માણ કરીએ. તો આ સમય અનુસાર મેં આપની સામે અમુક વાત રાખવાનો પ્રયત્ન કર્યો.